તેની તરફ ભાગવા લાગ્યો. શિયાળને પોતાની તરફ આવતા જોઈને સસલું ઢોલવાળી દિશામાં ભાગીને ઝાડીઓમાં છુપાઈ ગયું. ત્યાં શિયાળના કાનમાં ઢોલના વાગવાનો અવાજ સંભળાયો અને ગભરાઈને તે ત્યાં જ ઊભું રહી ગયું. આવો અજીબ અવાજ તેણે કોઈ જાનવરનો સાંભળ્યો ન હતો. તે વિચારવા લાગ્યો કે આ કેવું જાનવર છે જે આવું જોરદાર અવાજ કરે છે. ઢમાઢમ ઢમાઢમ. ક્યાંક એવું તો નથી ને કે શિકારી મારો શિકાર કરવા આવ્યો હોય? અને તે જ વખતે જોરથી પવન ફૂંકાયો અને ઢમાઢમ ઢમાઢમ કરીને અવાજ થવા લાગ્યો. શિયાળ ગભરાઈને સંતાઈ ગયું અને જ્યાંથી અવાજ આવતું હતું શિયાળ ત્યાં જોવા લાગ્યો. જોતા જોતા તેની નજર ઢોલ ઉપર ગઈ. તે ઢોલને ધ્યાનથી જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો, આ કોઈ જાનવર છે કે પક્ષી? શિયાળ વિચારવા લાગ્યો, આ ચાર પગ